નમસ્કાર, સાંજના 6:30 નો સમય થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને સમાચારો સાથે હું છું માનસી સોની। વાત કરવી છે મહાસત્તાના મહાસંગ્રામની। અમેરિકામાં ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને લગભગ અમેરિકાના સમય પ્રમાણે અત્યારે 7:30 વાગ્યાનો સમય અમેરિકામાં થયો હશે વહેલી સવારનો, જ્યારે અત્યારે ત્યાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે, મત પડવાના શરૂ થઈ ચૂક્યા છે। અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન શરૂ છે। રાષ્ટ્રપતિની ચૂંટણીનું આજથી મતદાન શરૂ થયું, જેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રોચક મુકાબલો જોવા મળી રહ્યો છે। મોટાભાગના ચૂંટણી સર્વેમાં બંને વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે। ડેમોક્રેટિક અને રિપબ્લિકનનું ફોકસ હાલ તો સ્વિંગ સ્ટેટ્સ પર જોવા મળે છે। ચૂંટણીમાં છેલ્લી ઘડીએ તાબડતોડ પ્રચાર જામ્યો હતો। ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિંગ સ્ટેટ્સમાં જોરદાર પ્રચાર કરતા દેખાયા, તો કમલા હેરિસે પણ સ્વિંગ સ્ટેટ્સમાં દમદાર પ્રચાર કર્યો। બંને વાયદાઓ વચનો આપી રહ્યા છે, લોકોને રીઝવવાનો પ્રયાસ કરતા પણ દેખાયા। છેલ્લી ઘડીનો પ્રચાર પણ તાબડતોડ રહ્યો। પિટ્સબર્ગમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે રેલી યોજી હતી, જ્યારે પેન્સિલ્વેનિયામાં કમલા હેરિસે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। આપને એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 7.5 કરોડ મતદારનું એડવાન્સ વોટિંગ થઈ ચૂક્યું છે। આ સાથે ચૂંટણીના પગલે વોશિંગ્ટન ડીસીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। ચૂંટણીની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ ગત ચૂંટણીની જેમ પરિણામ બાદ ઉગ્ર વિરોધ ન થાય તે માટે લોકો પણ અત્યારે સાવચેત રહી રહ્યા છે અને લોકો પણ સાવચેતીના પગલાં લઈ રહ્યા હોય તે પ્રકારની પણ કેટલીક ઘટનાઓ સામે આવી છે। અમેરિકાની ચૂંટણીના તબક્કા 5 છે, જે 5 તબક્કા વિશે આપણે ગઈકાલે વાત કરી હતી। એ તબક્કામાં અમેરિકાની ચૂંટણી યોજાય છે। વિશ્વની સૌથી જૂની લોકસત્તા છે જેની ચૂંટણી અમેરિકામાં યોજાય છે, પરંતુ સૌથી મોટી સત્તા પણ છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે, પરંતુ સૌથી જૂની લોકશાહી અમેરિકા છે, જેની ચૂંટણી હાલ યોજાઈ રહી છે। એટલે વિસ્તારથી પહેલા તો વાત કરી લઈએ। અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી એમ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, પરંતુ તેને સરળતાથી સમજવાનો એક પ્રયાસ કરીએ। બે પક્ષ ફક્ત ચૂંટણી મેદાનમાં હોય છે, જેમ કે આપણા ભારતમાં ઘણા બધા પક્ષ હોય છે, ભાજપ છે, કોંગ્રેસ છે, એસપી છે, એનસીપી છે, એવી રીતે ઘણા બધા પક્ષ હોય, પરંતુ અમેરિકાની ચૂંટણીમાં ફક્ત બે પક્ષ હોય છે। આ સાથે ડેમોક્રેટિક પાર્ટી છે, જેના ઉમેદવાર છે કમલા હેરિસ, અને રિપબ્લિકન પાર્ટી, જેના ઉમેદવાર છે ડોનાલ્ડ ટ્રમ્પ। કમલા હેરિસની ઉંમર છે 60 વર્ષ, ડોનાલ્ડ ટ્રમ્પની ઉંમર છે 78 વર્ષ। અગાઉ ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઇડન ચૂંટણી લડવાના હતા, પરંતુ જુલાઈ મહિનામાં જે સાર્વજનિક ડિબેટ યોજાતી હોય છે તે ડિબેટમાં બાઇડન થોડા નબળા દેખાયા ટ્રમ્પની સામે, એટલા માટે ડેમોક્રેટિક પાર્ટીએ પોતાના ઉમેદવાર બદલી દીધા અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। અત્યારે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। મજબૂત ટક્કર કમલા હેરિસ આપી રહી છે। સૌથી પહેલા તો કમલા હેરિસ પોતાને ભારતીય મૂળ ન જણાવી રહી છે। અમેરિકામાં વસતા ભારતીયોની સંવેદના મેળવવાનો પણ એક પ્રયાસ હોઈ શકે। જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે ટ્રમ્પની, તો ટ્રમ્પ પોતાની જાતને ભારતના ખૂબ સારા મિત્ર તરીકે દર્શાવે છે। એટલે ટ્રમ્પ પણ એ જ કાર્ડ રમી રહ્યા છે ભારતીયોનો મત મેળવવા માટે। અમેરિકાની ચૂંટણી 50 રાજ્યો વચ્ચે હોય છે। યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલા માટે કહેવાય છે કારણ કે 50 રાજ્યોની એક સાથે ચૂંટણી યોજાય છે। 50 રાજ્યો માટેનો જંગ છે, જેમાં અલગ અલગ શ્રેણી છે। એક શ્રેણી છે રેડ સ્ટેટ્સ કહેવાય છે, એક શ્રેણી છે જેને બ્લુ સ્ટેટ્સ કહેવાય છે, અને ત્રીજી શ્રેણી છે જેને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે। આ 50 રાજ્યો છે તે રેડ, બ્લુ અને સ્વિંગ સ્ટેટ્સમાં વહેંચાયેલા છે। હવે આને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે રેડ સ્ટેટ શું કામ કહેવાય છે, સ્વિંગ સ્ટેટ્સ અને બ્લુ સ્ટેટ શું કામ કહેવાય છે અમુક રાજ્યોને। ખાસ કરીને રેડ સ્ટેટ્સ એટલે એક પર્ટિક્યુલર પાર્ટીને દર્શાવે છે કે આ જે રાજ્ય છે તેના લોકો ફક્ત ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારને મત આપે છે, કે તેના પારંપરિક વોટ બેંક છે ડેમોક્રેટિક પાર્ટીની। બીજી તરફ વાત કરવામાં આવે બ્લુ સ્ટેટ્સને, તો બ્લુ સ્ટેટ્સમાં પણ એવું છે કે જે અન્ય પાર્ટી રિપબ્લિકન પાર્ટીની પારંપરિક વોટ બેંક છે વર્ષોથી, પરંતુ સ્વિંગ સ્ટેટ્સ જેના પરિણામ બદલાતા રહે છે, જેનું પરિણામ નક્કી નથી, જેના માટે કશું જ ન કહી શકાય, જેની પૂર્વ ધારણાઓ પણ ન આપી શકાય, તે પ્રકારે કહેવાય છે સ્વિંગ સ્ટેટ, જે 7 રાજ્યોનો એક સમૂહ છે। આ સ્વિંગ સ્ટેટ્સમાં અણધાર્યા પરિણામ જોવા મળતા હોય છે। જો કે અમેરિકાની વસ્તુ અલગ છે। આપણા ઇન્ડિયામાં આગળ ચૂંટણી યોજાતી હોય ભારતમાં, તો ઓપિનિયન પોલ્સ કરતા પરિણામ વિપરીત આવી શકે, પરંતુ અમેરિકાની ચૂંટણીમાં એવું નથી હોતું। અમેરિકાની ચૂંટણીમાં ઓપિનિયન પોલ્સ 99% સચોટ હોય છે। એટલે જે ઓપિનિયન પોલ્સ બહાર પાડતા હોય છે, જે સર્વે હોય છે, તે અનુસાર પરિણામ જોવા મળતું હોય છે। આ છે સ્ટેટ્સની શ્રેણી। જેમ કે આપણે વાત કરીએ અગાઉ રેડ સ્ટેટ્સ, તો રેડ સ્ટેટ્સ છે એ રિપબ્લિકન પાર્ટીના નિશ્ચિત મતદારો માનવામાં આવે છે। રેડ સ્ટેટ્સના જે મતદારો છે તે નિશ્ચિત રીતે રિપબ્લિકન પાર્ટીને જે પારંપરિક રીતે વર્ષોથી મત આપતા રહ્યા છે
એ જ પ્રકારે બ્લુ સ્ટેટ્સની વાત કરવામાં આવે તો બ્લુ સ્ટેટ્સના લોકો ડેમોક્રેટિક પાર્ટીને મત આપે છે. બ્લુ એટલે ડેમોક્રેટિક પાર્ટીનો રંગ પણ માનવામાં આવે છે અમેરિકામાં. રેડ એટલે રિપબ્લિકન પાર્ટીનો રંગ માનવામાં આવે છે. જે નિશ્ચિત મતદારો હોય છે, આ જે વિસ્તાર છે ત્યાં ડેમોક્રેટિક પાર્ટીની જીત નિશ્ચિત માનવામાં આવે છે બાય ડિફોલ્ટ. હવે ખરાખરીનો જંગ ક્યાં જામે છે તો 50 માંથી એવા 7 રાજ્યો છે સ્વિંગ સ્ટેટ્સ, જેને કહેવામાં આવે છે જ્યાં કાંટાની ટક્કર હોય છે, અને એટલી કાંટાની ટક્કર કે જ્યાં હાર જીતનો અંતર ફક્ત 1% કરતા પણ ઓછો રહેતો હોય છે. 1% કરતા પણ ઓછો એટલે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે સૌથી મોટો પડકાર, સૌથી મોટી ચુનૌતી આ સ્વિંગ સ્ટેટ્સ રહેતા હોય છે. સ્વિંગ સ્ટેટ્સના લોકોને રીઝાવવું હોય છે કે સ્વિંગ સ્ટેટ્સ કેવી રીતે પાર પાડી શકાય. સ્વિંગ સ્ટેટ્સના એવું પણ કહેવામાં આવે છે અમેરિકાની ચૂંટણીમાં કે જે પણ ઉમેદવાર કે જે પક્ષ આ સ્વિંગ સ્ટેટ્સ જીતી જાય છે તે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ મહત્વપણે જીતી જતા હોય છે. ભારતમાં એવું કહેવાય છે કે દિલ્હીનો રસ્તો યુપીથી છે, એવી રીતે અમેરિકામાં વ્હાઇટ હાઉસનો રસ્તો સ્વિંગ સ્ટેટ્સથી છે તેવું કહીએ તો પણ ખોટું નથી. હવે સ્વિંગ સ્ટેટ્સ કયા કયા છે એ જાણવું પણ મહત્વનું છે. આ સ્વિંગ સ્ટેટ્સને ખાસ રીતે બેટલ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે, કારણ કે ખરાખરીનો જંગ તો આ 7 સ્ટેટ્સમાં જોવા મળે છે. અમેરિકામાં 50 સ્ટેટ્સ છે, પરંતુ સૌથી મહત્વના આ 7 સ્ટેટ્સ, જેમાં વિસ્કોન્સિન એક સ્ટેટ છે, મિશિગન બીજો સ્ટેટ, આ તરફ પેન્સિલ્વેનિયા છે, નોર્થ કેરોલાઇના, જ્યોર્જિયા, નેવાડા અને એરિઝોના. આ 7 સ્ટેટ્સ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે, જેના પરિણામ નિશ્ચિત નથી હોતા. અણધાર્યા પરિણામ હોય છે. જીત અને હારનું માર્જિન 1% કરતા પણ ઓછું હોય છે, જે ખૂબ મોટી વાત છે કોઈ પણ ઉમેદવાર માટે. વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકા અને વિશ્વની સત્તા જેના હાથમાં છે, અને એ સત્તામાં સત્તા મેળવવા માટેનો આ જંગ છે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી, જેના માટે ઉમેદવાર છે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ. કમલા હેરિસ, ડોનાલ્ડ ટ્રમ્પ બંને તાબડતોડ મહેનત કરી રહ્યા છે પ્રજાને રીઝવવા માટે, અને સૌથી વધુ મહેનત આ બેટલ ગ્રાઉન્ડ એટલા માટે જ કહેવાય છે કે ત્યાં ખરાખરીનો જંગ, સીધી ટક્કર હોય છે ઉમેદવારોની. અનેક મુદ્દાઓને લઈને ઉમેદવારો લોકોની વચ્ચે જાય છે, ડિબેટ્સ કરે છે, સોશિયલ મીડિયા પર પ્રમોશન કરે છે, ડોર ટુ ડોર પ્રચાર કરે છે, ભાષણો અને રેલીઓ પણ યોજાતી હોય છે. છેલ્લી ઘડીના પ્રચારમાં પણ જે રીતે આપણે વાત કરી કે તમામ નેતાઓ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ, તેમણે આ સ્વિંગ સ્ટેટ્સમાં મહત્વપૂર્ણ પ્રચાર કર્યો છે. આ સ્વિંગ સ્ટેટ્સની વાત કરવામાં આવે તો સ્વિંગ સ્ટેટ્સમાંથી આ 3 સ્ટેટ્સ વિશેષ છે. શું કામ એ પણ સમજવાનો પ્રયાસ કરીએ. વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા અને જ્યોર્જિયા, આ 3 સ્ટેટ્સ એવા છે કે આ 3 સ્ટેટ્સમાં હિન્દુ વોટર્સની સંખ્યા વધુ છે. 40,000 થી લઈને લગભગ 1,75,000 જેટલા હિન્દુ વોટર્સ આ સ્વિંગ સ્ટેટ્સમાં છે. એટલે હિન્દુઓને રીઝવવું પણ સૌથી મોટો કામ છે યુએસના પ્રેસિડેન્શિયલ ઉમેદવાર માટે. ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્વિંગ સ્ટેટ્સ પર ફોકસ કર્યું હતું, પરંતુ હિન્દુઓના જ્યાં સ્ટેટ્સ છે, જ્યાં હિન્દુઓનું પ્રભુત્વ વધારે છે, ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો પડકાર પડ્યો હતો. કદાચ એ પણ કારણ હોઈ શકે કે ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજી વખત રાષ્ટ્રપતિ બનતા રહી ગયા હતા, જ્યારે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ આ સ્ટેટ ઉપર વધારે ભાર આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ ખાલિસ્તાનીઓ વિશે પણ નિવેદન આપી ચૂક્યા છે, હિન્દુઓ વિશે પણ નિવેદન આપી ચૂક્યા છે, અને આ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ હિન્દુ તરફેણમાં નિવેદન આપી રહ્યા છે, હિન્દુ લોકોને રીઝવવા માટે, હિન્દુ મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે. કારણ કે ગત ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને આ જ વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા અને જ્યોર્જિયા રાજ્યોમાં ફટકો પડ્યો હતો. એટલે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ રિસ્ક લેવાના મૂડમાં નથી. આ સ્વિંગ સ્ટેટ્સના 3 રાજ્યો છે, અન્ય રાજ્યો પણ છે. 7 રાજ્યો સ્વિંગ સ્ટેટ્સના કુલ છે. એ 7 રાજ્યોમાં બંને પક્ષ અત્યારે તનતોડ મહેનત કરી રહ્યું છે. કમલા હેરિસ પણ હિન્દુઓને લઈને ખાસ પ્રચાર કરતા જોવા મળ્યા હતા. કમલા હેરિસ પોતાને ભારતીય મૂળના ગણાવે છે. હવે કયા કયા મુદ્દાઓને લઈને આ નેતાઓ જનતાની વચ્ચે ગયા છે તે પણ આપણે જાણવું એટલું જ જરૂરી છે. કમલા હેરિસે એવા વાયદાઓ કર્યા છે કે જો અગર તેઓ રાષ્ટ્રપતિ બનશે, જીતી જશે, તો ગાઝામાં થતા યુદ્ધને અટકાવશે. ગાઝા યુદ્ધને અટકાવશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને અટકાવશે. પરંતુ આ સાથે એ પણ વાયદો કર્યો છે કે મહિલાઓના અબોર્શન અધિકારને બહાલ કરશે. કમલા હેરિસે આ વાયદા કર્યા છે. બીજી બાજુ સવાલ પણ અમે ઉઠાવી રહ્યા છે, કારણ કે જ્યારે કમલા હેરિસ હાલ તો ઉપરાષ્ટ્રપતિની સત્તામાં હતા ત્યારે પણ યુદ્ધ ચાલુ હતું, ત્યારે શું કામ કમલા હેરિસે ગાઝામાં કોઈ પગલાં ન લીધા, યુદ્ધ અટકાવવા માટેના કોઈ પ્રયાસ ન કર્યા? સવાલ છે. મહિલાના અબોર્શન માટે કમલા હેરિસ પોતે મહિલા થઈને, ઉપરાષ્ટ્રપતિ થઈને શું કામ કંઈ નથી કરતા? રાષ્ટ્રપતિ બનશે તો જ કરી શકશે, એ પણ સવાલ ઉઠે છે. અમીરો માટે વધારે અને ગરીબો માટે ટેક્સ ઓછો રાખશે. ટેક્સ કટને લઈને પણ કમલા હેરિસે વાયદો કર્યો છે કે ટેક્સ કટ, ટેક્સની જે પ્રોસિજર છે તે સરળ કરવામાં આવશે.
ગરીબો માટે ઓછો, અમીરો માટે વધુ, એ રીતે ટેક્સ સ્લેબ ગોઠવવામાં આવશે. આ સાથે અમેરિકા યુક્રેનને વધુ મદદ કરશે અને નાટોને મજબૂત બનાવશે. પરંતુ આનાથી મોટા ભાગના અમેરિકન્સ નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે અમેરિકન્સનું એવું માનવું છે કે જો અમેરિકા આ જ રીતે યુક્રેનને યુદ્ધમાં આર્થિક મદદ કરતું રહે છે તો પોતાના દેશના લોકો મોંઘવારીનો સામનો કરે છે અને અમેરિકા અન્ય દેશને મદદ શું કામ કરે છે. આ વાતને લઈને અમેરિકન્સમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ કમલા હેરિસે એવો પણ વાયદો કર્યો કે શરણાર્થીઓ માટે નરમ વલણ અપનાવવામાં આવશે. એક યોજના બનાવવામાં આવશે. જે પણ ઘૂસણખોરો છે, ગેરકાયદે અમેરિકામાં ઘૂસીને વસવાટ કરે છે, તેમના તરફ નરમ વલણ અપનાવાશે. તેમના માટે કોઈક યોજના બનાવવામાં આવશે કે જેથી કરીને તેઓ અમેરિકામાં સ્થાયી થઈ શકે. પરંતુ આનો પણ મોટાભાગે અમેરિકન્સ વિરોધ કરી રહ્યા છે, કારણ કે અમેરિકામાં વ્હાઇટ અમેરિકન્સ અને બ્લેક અમેરિકન્સ વચ્ચે પણ ટક્કર છે. એટલે અમેરિકન્સને બહારના આવેલા ખાસ કરીને શરણાર્થીઓ ઓછા પસંદ આવતા હોય છે. વાત એ પણ કરી લે કે ડોનાલ્ડ ટ્રમ્પ કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે ગયા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે શરણાર્થીઓ માટે કડક વલણ અપનાવવાનું કહ્યું છે. જે રીતે કમલા હેરિસે નરમ વલણ અપનાવવાનું કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કડક વલણ અપનાવીશું. જે પણ ગેરકાયદે ઘૂસણખોરી કરીને અમેરિકામાં ઘૂસ્યા છે તેમને તેમના વતનમાં પાછા મોકલવામાં આવશે અને જે પણ પ્રોસિજર હશે તે પૂરી કરવામાં આવશે. પરંતુ ગેરકાયદે ઘૂસણખોરો અને શરણાર્થીઓને અમેરિકામાં શરણ આપવામાં નહીં આવે. આવો ડોનાલ્ડ ટ્રમ્પે વાયદો કરીને સ્પષ્ટ વલણ આપ્યું છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો આ પ્રકારની કાર્યવાહી કરાશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે મોંઘવારીનો મુદ્દો સૌથી વધુ જોરશોરથી ઉઠાવ્યો છે. અમેરિકામાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. લોકો મોંઘવારીથી પરેશાન છે. અમેરિકા આર્થિક રીતે અને સૈન્ય રીતે યુક્રેનને યુદ્ધમાં મદદ કરી રહ્યું છે, પરંતુ અમેરિકામાં આંતરિક મોંઘવારીના કારણે અમેરિકન્સ હેરાન થઈ રહ્યા છે. એના માટે સરકાર શું કરે છે તેને લઈને લોકો સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે મોંઘવારીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે વાયદો કર્યો કે જો તેઓ રાષ્ટ્રપતિ બની જાય છે તો યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને સમાપ્ત કરી દેશે. આ સાથે યુક્રેનને આર્થિક મદદ પણ બંધ કરવામાં આવશે, જેથી કરીને અમેરિકાની આંતરિક મોંઘવારી ઘટી શકે. જો અગર આવું થાય છે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને છે, યુક્રેનને આર્થિક, સૈન્ય અને જે પણ અમેરિકા પહોંચાડી રહ્યું છે મદદ, તે તમામ મદદ બંધ કરવામાં આવે તો એ તમામ જે ભંડોળ છે તે ભંડોળ અમેરિકાની અંદર રહેશે અને અમેરિકાની અંદર અગર એ રૂપિયો ફરતો થશે તો ઇન્ટરનલી મોંઘવારી ઘટશે. એ પ્રકારનું એનાલિસિસ અને એ પ્રકારની ટેકનિક ટ્રમ્પે અપનાવી છે અને લોકો વચ્ચે આ મુદ્દાને લઈને ટ્રમ્પ ગયા છે. સોશિયલ સિક્યોરિટી ઇન્કમ પર ટેક્સ ખતમ કરવામાં આવશે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે વાયદો કર્યો છે. ટેક્સ કટને લઈને પણ ઘણા ફેરફારો કરવામાં આવશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. કમલા હેરિસે એવું કહ્યું હતું કે અમીરોને વધુ, ગરીબોને ઓછો ટેક્સ આપવામાં આવશે. જ્યારે એ મુદ્દાને લઈને ટ્રમ્પ નથી બોલ્યા, પરંતુ ટ્રમ્પે કહ્યું છે સોશિયલ સિક્યોરિટી ઇન્કમ પર જે ટેક્સ લાગી રહ્યો છે તે ટેક્સ ખતમ કરવામાં આવશે. એટલે આ મુદ્દાઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ લોકોની વચ્ચે ગયા છે અને વાયદાઓ કરી રહ્યા છે. પરંતુ કોણ જીતશે? ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? અને અગર જો ટ્રમ્પ જીતે છે તો ભારતને શું ફાયદો? અગર ટ્રમ્પ હારે, કમલા હેરિસ જીતે છે તો ભારતને શું ફાયદો? તેના વિશે પણ વાત કરવી છે. અમેરિકાની ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટે દિલ્હીમાં વિદેશ નીતિના જાણકાર સાથે ખાસ વાતચીત કરી. સંજીવ કુમારે કહ્યું કે કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ રાષ્ટ્રપતિ બનશે તો ભારતને તો તેનો ફાયદો થવાનો જ છે. કમલા હેરિસ જીત્યા તો અમેરિકાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનશે, મહિલાઓ માટે કંઈક કરશે. કમલા હેરિસ ભારતીય મૂળના છે તો ભારતને ફાયદો થઈ શકે છે તેવું પણ કહ્યું. જ્યારે આ તરફ હેરિસ હારે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જીતે છે તો પણ ભારતને ફાયદાની સ્થિતિ છે. ભારત માટે બંને બાજુ વિન વિનની સિચ્યુએશન હોવાનો સંજયભાઈએ દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સારા મિત્રો છે તો ભારતને ફાયદો થઈ શકે તેવું પણ કહ્યું છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તો ભારત માટે સારું વલણ અપનાવશે તેવું પણ ટ્રમ્પનું વલણ જોવા મળી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં અમેરિકામાં ઘણા ફેરફાર પણ જોવા મળી શકે છે. अनडॉक्यूमेंटेड वर्कर्स और इलीगल इमाइग्रेंट्स हैं उनको अपने देश वापस भेजने के लिए सख्त नीतियों को अडॉप्ट करने की बात कर रहे हैं. तो डोनाल्ड ट्रंप के जो व्यूज़ हैं एबॉर्शन के ऊपर, इमाइग्रेशन के ऊपर, वो भी काफ़ी सख्त हैं. लेकिन कमला हैरिस ने
इस पूरे इलेक्शन कैंपेन के दौरान इमिग्रेशन के विषयों पर अपने रुख में थोड़ा बदलाव करते हुए ये कहा है कि वो भी जो इलीगल इमिग्रेंट्स हैं उनके डिपोर्टेशन के लिए कार्य करेंगी, लेकिन उनका जो व्यू है वो ये है कि सभी पार्टीज को इसके ऊपर एक कंसेंसस बना के चलना होगा और वो एक अक्रॉस द पार्टी लाइन जो एक कंसेंसस को बनाने की कोशिश चल रही थी उसको फिर से उस प्रक्रिया को आगे बढ़ाना चाहती हैं। लेकिन इमिग्रेशन निस्संदेह इस चुनावों का एक प्रमुख मुद्दा है। चौथा जो विषय है वो गन कंट्रोल्स को लेकर के है और अमेरिका में आप जानते हैं कि मास शूटिंग की घटनाएं बहुत बढ़ी हैं और हर दिन वहां पर कोई न कोई जो शूटिंग की घटनाएं होती हैं जिसमें कि निर्दोष लोग मारे जाते हैं और अमेरिका में आप जानते हैं कि वहां पे जो संविधान का सेकेंड अमेंडमेंट है उसके तहत वहां के लोगों को गन रखने का राइट है और लेकिन उसका दुरुपयोग बहुत होता है। तो और मास शूटिंग की घटनाएं, स्कूलों में बच्चों के ऊपर शूटिंग की घटनाएं बहुत होती हैं अमेरिका में। तो उन सारे विषयों को एड्रेस करने की प्रक्रिया में डोनाल्ड ट्रंप का जहां तक रुख है, डोनाल्ड ट्रंप इस विषय में कंजर्वेटिव हैं और वो नेशनल राइफल एसोसिएशन जो कि एक गन लॉबी है उसके विषयों को उसके द्वारा जो भी दबाव बनाया जाता है उससे रिपब्लिकन पार्टी काफ़ी प्रभावित रहती है और एनआरए की लॉबिंग की वजह से रिपब्लिकन पार्टी गन कंट्रोल लॉज के स्ट्रांगर बनाने में ज़्यादा उसके पक्षधर नहीं है। लेकिन डेमोक्रेटिक पार्टी का जो व्यू है कि गन कंट्रोल के जो लॉज हैं वो स्ट्रिक्ट होने चाहिए और कमला हैरिस ये कहती हैं कि यदि वो फिर से सत्ता में यदि वो अमेरिका की राष्ट्रपति बनती हैं, वर्तमान समय में उपराष्ट्रपति हैं, तो ऐसे में वो गन कंट्रोल्स को अधिक स्ट्रांगर बनाने के लिए और नए बड़े गन कंट्रोल लॉज के लिए कार्य करेंगी। तो ये गन कंट्रोल का विषय भी महत्वपूर्ण है। लेकिन जो सबसे महत्वपूर्ण जो वैदेशिक मामलों का जो विषय है वो है रशिया यूक्रेन के बीच का युद्ध और इजराइल की आतंकवाद के विरुद्ध लड़ाई, जिसमें कि हमास, हिजबुल्लाह, हुती के खिलाफ इजराइल जो आतंकवादी में लड़ाई चल रही है उसके संदर्भ में यदि दोनों पक्षों का व्यू अगर देखें तो डोनाल्ड ट्रंप मेरे असेसमेंट के मुताबिक यदि सत्ता में आते हैं, ये फिर से राष्ट्रपति बनते हैं, तो रशिया यूक्रेन युद्ध के फ्रंट पर आप बड़ा परिवर्तन देख सकते हैं, क्योंकि उन्होंने लगातार अपने बयानों में, अपने इंटरव्यूज़ में ये कहा है कि यदि वो फिर से अमेरिका के राष्ट्रपति बनते हैं तो वो रशिया यूक्रेन के युद्ध को समाप्त कराने की दिशा में 24 घंटे के अंदर ही कोई बड़ा कदम उठा लेंगे। और ऐसे में वो इस बात का दबाव यूक्रेन के राष्ट्रपति जेलेंस्की पर बना सकते हैं कि वो रशिया के साथ बातचीत करें और रशिया के राष्ट्रपति पुतिन से राष्ट्रपति डोनाल्ड ट्रंप की पहले भी वार्ताएं हुई हैं। तो ऐसे में वो अपने सीधे वार्ता को भी करके रशिया और यूक्रेन के बीच में संवाद को स्थापित करने का प्रयास कर सकते हैं, जिसकी की प्रबल संभावना है। लेकिन ये तभी होगा जब वो चुनाव जीतते हैं, तो ऐसे में एक बड़ा परिवर्तन आ सकता है। जहाँ तक इजराइल के हमास के विरुद्ध और आतंकवाद के विरुद्ध युद्ध का प्रश्न है, तो मैं स्पष्ट रूप से ये कहना चाहता हूँ कि डोनाल्ड ट्रंप एक ऐसे नेता हैं जो कि आतंकवाद के विरुद्ध लड़ाई लड़ने में अमेरिका की तरफ से सबसे अधिक योग्य और सबसे अधिक इफेक्टिव साबित हुए हैं। पिछले 2016 से 2020 में जब वो राष्ट्रपति थे तो उस समय उन्होंने आतंकवाद के विषयों पर कड़ी से कड़ी कार्रवाई, बहुत बड़ी कार्रवाइयाँ की थी। इस्लामिक स्टेट का जो बेस था रक्का और मोसुल में, और अबू बकर अल बगदादी ने जो एक खलीफेट बना रखा था उसकी फिजिकल टेरिटरी को उन्होंने पूरी तरह से तबाह कर दिया था। नंगरहार अफगानिस्तान का जो प्रोविंस है वहाँ पर इस्लामिक स्टेट खुरासान के ऊपर उन्होंने बड़ी कार्रवाइयाँ की थी, यहाँ तक कि मदर ऑफ ऑल बॉम्ब्स का भी इस्तेमाल करते हुए उस पूरे बेस को हिट किया था और ISIS को एक बहुत बड़ी क्षति उन्होंने पहुंचाई थी, उसकी फिजिकल टेरिटरी को तो समाप्त कर दिया था। ISIS को सिर्फ अपने जो डिजिटल डोमेन है उसके माध्यम से वो सक्रिय रह पाया था। तो ये आतंकवाद के विषय पे डोनाल्ड ट्रंप का अगर वो राष्ट्रपति बनते हैं तो मेरा ऐसा मानना है कि पूरे विश्व को ये जो लड़ाई है आतंकवाद की, जो आतंकवाद का जो चुनौती है उसको लड़ने में बहुत मदद मिलेगी। अंत में मैं अवश्य ये कहूँगा कि जहाँ तक भारत और अमेरिका के संबंधों का प्रश्न है, तो ये जो संबंध है प्रगाढ़ हैं, गहरे हैं, मजबूत हैं। भारत और अमेरिका के जो संबंध हैं वो हमारे साझा लोकतांत्रिक मूल्यों, साझा हितों, साझा अवसरों और साझा चुनौतियों पर आधारित हैं। इंडो पैसिफिक रीजन में भारत की बहुत बड़ी महत्ता है और अमेरिका का कोई भी राष्ट्रपति क्यों ना बन जाए, चाहे वो कमला हैरिस बने, चाहे वो डोनाल्ड ट्रंप बने, भारत और अमेरिका के जो संबंध हैं वो लगातार हायर ट्रेजेक्टरी को अटेन करेंगे, उसमें लगातार सुधार आएगा। और मैं भारत और अमेरिका के संबंधों के संदर्भ में किसी तरीके के ऐसे परिवर्तन को नहीं देखता कि जिसमें कोई गिरावट हो, कुछ हो। और ये जो संबंध है, चूँकि हमारे संबंधों का आधार बहुत बड़ा है, गहरा है, और इसी वजह से सभी
जो नेता हैं अमेरिका में, चाहे वो रिपब्लिकन पार्टी के हों चाहे डेमोक्रेटिक पार्टी के हों, सभी एक बाईपार्टीजान तरीके से इंडिया अमेरिका की स्ट्रेटेजिक पार्टनरशिप को सपोर्ट करते हैं। और यदि भारत की भी बात करें तो भारत में यदि आप कुछ वामपंथी दलों को साइड में कर दें तो भारत के जो प्रमुख जो दल है वो इस बात को वो भी अपना समर्थन देते हैं कि भारत और अमेरिका के संबंधों को बढ़ना चाहिए। मनमोहन सिंह जो कांग्रेस की सरकार थी उन्होंने इंडिया यूएस न्यूक्लियर डील को साइन कराने में अपनी पूरी सरकार को ही दांव पे लगा दिया था, हम ये जानते हैं। तो और प्राइम मिनिस्टर मोदी ने भी पिछले 10 वर्षों में भारत और अमेरिका के संबंधों को बढ़ाया है। यदि अमेरिका के पिछले राष्ट्रपतियों को देखें तो ઓવરઓલ અમેરિકામાં રાષ્ટ્રપતિ કમલા હેરિસ બને કે ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત માટે બંને વિન વિન સિચ્યુએશનમાં છે। આ તરફ અમેરિકન ઉદ્યોગપતિ અને રિપબ્લિકન હિન્દુ ગઠબંધનના સ્થાપક શલભશાલી કુમારે આજે કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખ તરીકે ફરી ચૂંટાશે તો તેઓ ખાલિસ્તાની અલગતાવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને તેમની વાત સાંભળવી પડશે। ખાલિસ્તાનીઓને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પ સતત પ્રહારો અને ટીકાઓ કરી રહ્યા છે। શલભ કુમારે એવું પણ કહ્યું કે ટ્રમ્પ અને પીએમ મોદી સારા મિત્રો છે અને જો ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો આગામી 4 વર્ષ ભારત અને અમેરિકાના સંબંધો માટે ખૂબ જ સારા રહેવાના છે। After President Trump's tweet, even the Prime Minister Trudeau had to make a comment. He softened his position with the Khalistanis and the Hindus. Khalistani is just a simple distraction. It's very few people. I have tons and tons of, I'm from Punjab, and I have tons of Sikh friends. I mean, they condemn Khalistani movement. Oh, he will be, he will pressure. Of course, in the United States, it's not going to happen under his watch. But even in Canada, they will have to. Trudeau will have to listen. અમેરિકામાં ચૂંટણીનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે જ્યારે પણ ચૂંટણી યોજાય છે એટલે તેના પ્રાથમિક તબક્કામાં જ વલણ સ્પષ્ટ થઈ જાય છે કે કોણ જીતવાનું છે અમેરિકાની ચૂંટણી અને રાષ્ટ્રપતિ કોણ બની શકે છે એ પ્રાથમિક વલણમાં જ સ્પષ્ટ થઈ જશે। લગભગ આગામી કલાકોમાં સ્પષ્ટ થઈ જશે કે કોણ જીતી રહ્યું છે અમેરિકાની ચૂંટણી। પળે પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ।